નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 21 ડિસેમ્બર 2024 વાર શનિવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો કપાસના વાયદા બજારમાં જોરદાર તેજી અને હવે કપાસના ભાવ વધશે કે ઘટશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવમાં સ્થિરતા જોવા મળી છે અને સૌરાષ્ટ્રમાં હવે કપાસની આવકો સ્થિર થઈ ગઈ છે અને હવે આવકો વધે તેવા કોઈ સંકેતો દેખાતા નથી અને કપાસના ભાવ 5 દિવસ પછી સુધારો થાય તેવી ધારણા છે। તો મિત્રો, એ સિવાય કપાસમાં આવકો વધે તેવા કોઈ સંકેત હાલ દેખાતા નથી અને મિત્રો રૂની બજારમાં ભાવ સ્થિર રહ્યા હતા અને કપાસિયા સીડની બજારમાં થોડો સુધારો હોવાથી બજારને ટેકો મળ્યો છે અને ખોળ વાયદો પણ વધ્યો હોવાથી કપાસિયા સીડ અને ખોળની બજારમાં લેવાલી ઓછી છે, પરંતુ સામે હવે વેચવાલી થોડી અટકી હોવાથી બજારમાં સુધારો આવ્યો છે અને ખાસ કરીને રૂની બજારમાં આવકો સ્થિર છે અને એક રેન્જમાં 2.25 થી 2.45 લાખ કાંસળીની વચ્ચે આવક થાય છે અને આ આવકો હજી જળવાઈ રહે છે તેવી સંભાવના છે, જેને કારણે રૂમાં હાલ કોઈ મોટી તેજી મંદી દેખાતી નથી અને દેશમાંથી રૂની નિકાસની ઓછી હોવાથી ટેકો મળે તેવા કારણો હવે નથી અને ખાસ કરીને અત્યારે ખાંડીએ 41,800 થી 42,200 ભાવ હતા, આજે સ્થિર રહ્યા હતા। તો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગની અંદર કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। જામનગર 1300 થી 1460 રૂપિયા, બાબરા 1400 થી 1485 રૂપિયા, જેતપુર 1111 થી 1451 રૂપિયા, વાંકાનેર 1150 થી 1442 રૂપિયા, મોરબી 1351 થી 1487 રૂપિયા, રાજકોટ 1350 થી 1477 રૂપિયા, અમરેલી 940 થી 1458 રૂપિયા, સાવરકુંડલા 1320 થી 1415 રૂપિયા, જસદણ 1380 થી 1460 રૂપિયા, બોટાદ 1100 થી 1475 રૂપિયા,